राम राम खेडूत मित्रों, आपનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ભારતીય ખેડૂત પર. આશા છે કે આપ સર્વ ખેડૂત મિત્રો મજામાં હશો. તો ખેડૂત મિત્રો, આજે તારીખ છે 7 જાન્યુઆરી 2024 ને શુભ વાર રવિવાર. તો આજે આપણે વાત કરીશું જીરુના વીકલી રિપોર્ટ વિશે, અને જીરુની અંદર હાલ જે એક તેજી મંદી ચાલી રહી છે તે કેવી કુદરતી છે કે કૃત્રિમ તેજી, તો વિડીયોની અંદર અંત સુધી બન્યા રહેજો. સૌપ્રથમ વાત કરીએ જે શુક્રવારના દિવસે જીરુના વાયદાની અંદર સાંજના 5 વાગે જે સાંજના 5:30 ક્લોઝિંગ આવી તે કેવી રહી અને કેટલી તેજી મંદી રહી. તો શુક્રવારના દિવસે જે જીરુની અંદર તેજી મંદીનો માહોલ હતો, જે સાંજના 5 વાગે બંધ થયું વાયદા બજાર. જાન્યુઆરી મહિનાનો વાયદો 33,190 અને માર્ચ મહિનાનો વાયદો 28,100 રૂપિયા સાંજે જ્યારે બંધ થયો ત્યારે ઘણી તેજી પણ નથી અને મંદી પણ નથી. એક વખત જીરુનો ભાવ 35,000 ગયો હતો અને ત્યાર પછી ફરીથી જીરુનો ભાવ લો 31,000 ઉપર ગયો હતો, પણ ત્યાર પછી જીરુની અંદર ખુલ્યું હતું ત્યાં ને ત્યાં બંધ થઈ ગયું. એટલે કે તેજી ને મંદી બંને સટોડિયામાંથી કોઈની ન ચાલી, અને જે બંને પક્ષે ખૂબ કોશિશ કરી કે તેજી મંદી લાવવાની, પણ અંતે ફરીથી તેજીવાળા છે તે હાવી થયા અને ફરીથી જ્યાં બજાર હતી ત્યાં લઈને મૂકી દીધી. તો હાલ જે નવા જીરુની આવક પણ થઈ ગઈ છે, સાથે સાથે અને ઊંઝાને અંદર પણ ઊંઝા, જુનાગઢ, ગોંડલ એવી ઘણી બધી માર્કેટયાર્ડની અંદર નવા જીરુની આવક થઈ ગઈ છે. તો સૌપ્રથમ વાત કરી લઈએ જે શુક્રવારના દિવસે ઊંઝાની અંદર પ્રતિ 20 કિલો નવા જીરાના છે જે 8,111 બોલાયા. જે પ્રમાણે આપણે જ્યારે ગોંડલની અંદર જીરું વેચાણું ત્યારે કીધું હતું કે જે આ એક વેપારીઓની મિલીભગત છે કે હાલ ભાવ ઊંચા બોલશે પણ ત્યાર પછી જીરુના ભાવ છે તે લો ને લો બોલતા જશે. નવા જીરું નકર માત્ર 2-5 દિવસની અંદર જ જે ગોંડલની અંદર વેચાણું, પણ ત્યાર પછી ઊંઝાની અંદર સાવ લો બોલાણ. આ તો ચાલ્યા રાખે છે, આ જૂના જમાનાની રીત છે. આપણે હાલની વાત કરીએ તો જે શનિવારના દિવસે જીરુને પ્રતિ 20 કિલો બેસ્ટ ક્વોલિટીના જીરુની વાત કરીએ તો પ્રતિ 20 કિલોના જીરુનો ભાવ છે તે 6,400થી 7,600 સુધી બોલાયા હતા. એટલે કે જે શનિવારના દિવસે બજારની અંદર હાજર બજારની અંદર ઊંઝાની અંદર એક લેવલની અંદર ભાવ રહ્યા હતા, ઘણી મંદી પણ નહીં અને ઘણી તેજી પણ નહીં. તો હવે વાત કરીએ જે જીરુની અંદર હાલ તેજી મંદી આવી રહી છે તે કેવી છે, કુદરતી છે કે કૃત્રિમ છે, અને હવે ભાવ ક્યાં સુધી જઈ શકે. સૌપ્રથમ વાત કરી લઈએ કે જીરુની અંદર આ તેજી છે તે કેવી છે, કુદરતી છે કે કૃત્રિમ. તો કુદરતી ને કૃત્રિમ એટલા માટે, કુદરતી એટલે જે સામે માંગ હોય ને જ્યારે વધે તેને કુદરતી કહેવાય, પણ કૃત્રિમ એટલે સામે માંગ પણ નથી, હાજર પુરવઠો પણ બહુ છે, પણ પૈસાવાળા માણસો છે તે જીરુને ઉપર લઈ જાય તેને કૃત્રિમ તેજી કહેવાય. તો તેના આ તેજી કેવી છે તેના વિશે વાત કરીએ તો જે શુક્રવારના દિવસે જે પ્રમાણે થયું તે પ્રમાણે હાલ લાગી રહ્યું છે કે શુક્રવારના દિવસે જે ઓપનિંગ થઈ ત્યારે થોડીક મંદી, પણ ત્યાર પછી જીરું એટલું બધું પ્લસ થયું કે 35,000 સુધી લેવલ ગયા. જે થોડા સમય પછી 35,000થી ડાયરેક્ટ 31,000, એટલે કે 2.5થી 3,000ની મંદી અને 2.5થી 3,000ની તેજી માત્ર થોડી જ ક્ષણોમાં આવી ગઈ. તે પણ એટલે ખાસ ખેડૂત મિત્રો, કોઈ પણ ડિમાન્ડ હોય તો સવારના ડિમાન્ડ આવી હોય તો સાંજના ડિમાન્ડ ન હોય એવું ન બને, પણ જે ડિમાન્ડ હોય તો સળંગ રહે. દાખલા તરીકે ચાઇનાથી જે ડિમાન્ડ આવી કે 2-5 કન્ટેનરોના કામકાજ થયા, તો તેની અંદર ખાસ ખેડૂત મિત્રો તે તેજી સાંજ સુધી રહે, તેની અંદર પછી કોઈ બદલાવ ના આવે. પણ જે શુક્રવારના દિવસે એવું થયું કે જાણે ચાઇનાએ માલ લીધો ફરીથી, માલ છે જે ભારતે ખરીદી લીધું એવું જ થયું હોય તો જ આટલા ભાવ નીચા જતા રહ્યા હોય ને. ના ખેડૂત મિત્રો, આની અંદર શું થયું છે કે જે સટ્ટા બજાર છે, જે આપણે વાત કરતા હતા કે જે 65,000નું જીરું જે 30,000 ગયું તેની અંદર પણ સટ્ટા બજાર જ હતું, નકા આટલી સુધી જીરું આવે નહીં. અને ફરીથી જે સટ્ટા બજાર હાવી થયો છે, અને જે પૈસાવાળા લોકો છે, જે સ્ટોકિસ્ટો એક મજબૂત લોકો છે જે ફરીથી તેજીની તરફ જીરુને લઈ જઈ રહ્યા છે. તેના કારણો શું છે તેના વિશે પણ વાત કરીએ તો હાલ ખાસ ખેડૂત મિત્રો બજારની અંદર એવી ચર્ચા ચાલી રહી છે કે જીરુની અંદર નુકસાન બહુ છે, અને સાથે સાથે કેરી ફોરવર્ડ સ્ટોક પણ હાલ ઘણું છે નહીં. તો હવે નવો પાક પણ ઓછો આવશે, અને જે એક સામે હાલ ડિમાન્ડ પણ મોટી એવી આવી રહી છે એવું હાલ માનવામાં આવી રહ્યું છે. જેથી સટોડિયાઓ છે જે જીરુને
એક નીચા ભાવ ઉપરથી ખરીદીને જે 30,000 સુધી લેવલ ગયું ત્યાં સુધી માં જે ખાસ ખેડૂત મિત્રો બીજો એક પણ એ છે કે જે 65,000 થી 60,000 ઉપર જે આ મોટા સટોડિયાઓ છે તે નીકળી ગયા હતા અને ત્યાર પછી તેમને જીરું ફ્રી ખરીદવાની એવી એક ઈચ્છા થઈ, જે 30,000 ઉપર જે જીરુંની અંદર બાઇંગ આવી જે નીચલા સપોર્ટ ઉપરથી, અને જે ખાસ ખેડૂત મિત્રો ફરીથી હાલ તે સટોડિયાઓની એન્ટ્રી છે. એટલા માટે ખાસ ખેડૂત મિત્રો જીરુંની અંદર આ તેજી મંદી ચાલી રહી છે. તો ખાસ ખેડૂત મિત્રો જીરુંની અંદર સાવધાનીથી જે એક આપણે ચાલવાનું રહેશે, કારણ કે ક્યારે ફરીને તેજી મંદી થાય તે નક્કી નહીં, પણ હાલ એક ટ્રેન્ડ છે તેજીનું જોવા મળી શકે છે. હવે જીરુંના ભાવ ક્યાં સુધી જઈ શકે છે વીકેન્ડ સુધીમાં? તો હાલ ખાસ ખેડૂત મિત્રો તેજીવાળા લોકો એક્ટિવ છે અને જે પ્રમાણે ચાર્ટ પેટર્નની દરેક એક્સપર્ટોને જણાવી રહ્યા છે કે વિદેશી ડિમાન્ડની જે ગયા અઠવાડિયાની અંદર પણ એક સારી એવી તેજી આવી અને જે 5,000 થી 7,000ની તેજી જોવા મળી વાયદા બજારની અંદર જાન્યુઆરી મહિનાનું વાયદું. તો જાન્યુઆરી મહિનો આવનારા વીકની અંદર આપણને 39,000 થી 40,000 સુધી અથવા તો 38,000 થી 40,000ના લેવલ સુધી એક વખત જતું જોવા મળશે. કારણ કે હવે આના પછી ખાસ ખેડૂત મિત્રો જાન્યુઆરી મહિનાનું આ છેલ્લો કોન્ટ્રાક્ટ છે. આના પછી માર્ચ મહિનાના વાયદાની કોન્ટ્રાક્ટ સાથે આપણે વાત કરીશું તો નેક્સ્ટ વીકની અંદર. તો આ વીકની અંદર આપણને જીરુંની અંદર છે ફરીથી ખાસ ખેડૂત મિત્રો આ સંભાવના છે, મને જે પ્રમાણે લાગે છે તે પ્રમાણે હું તમને કહું છું આની અંદર પ્લસ માઇનસ થઈ શકે છે, પણ મને જે પ્રમાણે લાગ્યું તે પ્રમાણે 38,000 થી 40,000નું લેવલ જે આ વીકેન્ડ સુધીમાં જીરું આપણને એક વખત દેખાડશે. અને તેના કારણો પણ આપણે આગળ વાત કરી તેવી રીતના પહેલો કારણ તો જે સટ્ટા બજાર છે, જે મજબૂત સટોડિયાઓ છે, જે 30,000થી એક સ્ટ્રોંગ બાઇંગ આવી અને જે જીરું 35,000 સુધી ગયું. હા, એક વાત તે પણ કે થોડી ઘણી મંદી પણ આવશે, સળંગ તેજી પણ નહીં આવે. એટલા માટે આપણે એક વાતની ધ્યાન રાખી 35,000થી થોડું ઘણું એક બે દિવસ ત્યાં પણ રહે એવી પણ શક્યતા રહે. પણ ખાસ ખેડૂત મિત્રો હાલ જે એક આપણે વાત કરી કે ધીરે ધીરે હવે રમઝાનની ડિમાન્ડ સાથે સાથે ચાઇના અને ખાડી દેશોની પણ સાથે સાથે ડિમાન્ડ નીકળશે, જેથી જે જીરુંની અંદર છે તે ખાસ ખેડૂત મિત્રો આપણને મોટી તેજી આવનારા દિવસોની અંદર જોવા મળી શકે છે. પણ હાલ તો જે એક જીરું છે તે આપણને વીકેન્ડ સુધીમાં 40,000 જે ખાસ ખેડૂત મિત્રો સાથે સાથે હાલ જીરુંની અંદર બગાડની પણ સંભાવના, જે ઉતરક છે, ગુલાબી ચરમી છે, પીળી ચરમી છે, કાળીઓ છે, આવા ઘણા કારણોથી ખાસ ખેડૂત મિત્રો જીરુંની અંદર જે આપણને ફરીથી તેજી અને જે એક સટ્ટા બજાર આના કારણે આપણને એક મોટી એવી તેજી આવનારા દિવસોની અંદર જોવા મળી શકે છે. તો ખાસ ખેડૂત મિત્રો આ વિડીયોની અંદર આટલું જ. વધારે માહિતી સાથે આવનારા વિડીયોની અંદર મળશું. તો ખાસ ખેડૂત મિત્રો આ વિડીયો માત્ર તમારી એક જે સલાહ માટે અને તમારે જ્ઞાન માટે અને તમને એક થોડો ઘણો એવો અંદાજો આવે એટલા માટે મેં બનાવેલ છે. આની અંદર પછી પ્લસ માઇનસ થઈ શકે છે, એટલા માટે કોઈ પણ જે પર્સનલી લેવું નહીં. જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય.